शरीरं जिनोत्तम चैत्यवन्दनसूत्रस्य व्याख्येयमभिधीयते। એક શેઠની પાસે ઘણી બધી સંપત્તિ હતી. એક દિવસ એને મન થયું કે મારી પાસે કેટલી સંપત્તિ છે એને હું ગણાવું, અને એને મુનિમને કામ સોંપ્યું. જેટલી પોતાની જંગમ સ્થાવર એસ્ટેટ બિસ્ટેટ બધું જ ગણાવ્યું. ગણતા 2 દિવસ લાગ્યા. શેઠે મુનિમને પૂછ્યું કે ભાઈ એ તો બતાડ કે કેટલું ધન છે. સાહેબ, સંખ્યામાં કહી શકાય તેવું નથી, પણ તમારી 3 પેઢી સુધી ચાલે એટલું ધન તમારી પાસે છે. પેલા શેઠ ડિપ્રેશનમાં આવી ગયા. મગજની અંદર એક ડિપ્રેશનના કારણે ઊંઘની અંદર જેમ લવારા થાય એમ મગજમાં એક લવારો ચડી ગયો. ચોથી પેઢીનું શું થશે, ચોથીનું શું થશે, ચોથીનું શું થશે. 3 પેઢી સુધી ચાલે એટલું છે, પણ ચોથીનું શું થશે, અને ચોથીનું શું થશે. ચાલતા ચાલતા એમ કહેવાય છે કે કમાન છટકીને પાગલ થઈ ગયા. શાસ્ત્રો એવી વાત બતાડે છે, જે તીર્થંકર દેવોની પુરુષોત્તમાનમ પદની અંદર 10 વિશેષતાઓની અંદર આપણે 3 વાતો કરી દીધી. તીર્થંકર દેવોનો આત્મા પુરુષોત્તમ છે, પુરુષોની અંદર ઉત્તમ છે. આત્મા તરીકે સ્વભાવ તરીકે બધાનો સમાન હોવા છતાં ક્વોલિટીની અંદર કંઈક ફરક આવે છે. હા, દરેક કંપની સેમ પ્રોડક્ટ બનાવતી હોય છતાંય એ કંપનીની પ્રોડક્ટની અંદર ક્વોલિટીની અંદર ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ અથવા ક્યાંક ને ક્યાંક અપ ટુ ધ માર્ક આવતી જતી હોય છે. સેમ પ્રોડક્ટ હોવા છતાં. હા, 5, 7, 10, 50 કંપનીઓ મોબાઈલ બનાવતી હોય, પણ દરેક કંપનીઓના મોબાઈલની અંદર ક્વોલિટી વાઇઝ ડિફરન્સ આવતો જાય. એ જ રીતે આ સંસારની અંદર રહેલા તમામ જીવો સમાન છે. ભગવાન મહાવીરનું જ્ઞાન અને આપણા આત્મામાં રહેલું જ્ઞાનમાં કોઈ અસમાનતા નથી. હા, એટલે ગુણની દ્રષ્ટિએ, સ્વભાવની દ્રષ્ટિએ તમામ આત્માઓ સમાન હોવા છતાં પણ શાસ્ત્રો કહે છે તીર્થંકર દેવોની અંદર રહેલી જે જ્ઞાન છે, તીર્થંકર દેવોની અંદર રહેલી જે ગુણ છે, તીર્થંકર દેવોની અંદર રહેલી જે વિશેષતા છે, એ સમથિંગ સ્પેશિયલ જુદી આવે છે, સ્વાભાવિક રીતે જુદી આવે છે. અને માટે જ નમુત્થમ સૂત્રની અંદર ભગવાન હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ કહે છે કે પરમાત્માની પુરુષોત્તમ છે. અને આ વાતને પ્રૂવ કરવા માટે લલિત વિસ્તરા ગ્રંથની અંદર 10 વસ્તુઓ બતાડતા જાય છે. અને આ 10 વસ્તુઓના કારણે અન્ય જીવો કરતા પરમાત્મા પુરુષોની અંદર ઉત્તમ છે, ટોપ પ્રાયોરિટીની અંદર છે. અને એની આંતરિક સ્થિતિ એ છે. શાસ્ત્રોની અંદર તીર્થંકર દેવોના વર્ણન, અને એક વાત સમજી રાખજો, હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ એટલે પૂર્વધર મહાપુરુષની નજીકનો સમય છે. હા, ભગવાન ઉમાસ્વાતીજી મહારાજ સુધી એક પૂર્વ હતું, અને એક પૂર્વ ભગવાન ઉમાસ્વાતીજી ગયા અને પૂર્વ સમાપ્ત થાય છે. અને તરત જ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ જૈન સંઘની અંદર પ્રવેશ કરે છે. એટલે પૂર્વધર મહાપુરુષો જવા છતાંય પૂર્વના અંશો તે વખતે વિદ્યમાન હતા. અને અંશોની અંદરથી તીર્થંકર દેવોની મહત્તા જે શાસ્ત્રોની અંદર બતાડવામાં આવેલી છે, જે અનુભવાયેલી છે, એ મુકાયેલી છે. અને મુકાયેલી એ મહત્તાને હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજે પોતાની અનુપ્રેક્ષાથી જોઈ અને આ વાતો બતાડતા ગયા, જેની અંદર 3 વાતોની વિવેચના અંશતઃ મેં તમારી સમક્ષ મૂકી. તીર્થંકર દેવનો આત્મા આકાલ મેં તે પરાર્થ વ્યસની, ક્યાંય પણ હોય એમના અંતરાત્માની અંદર પરાર્થ વ્યસનની જેમ લાગુ પડે છે. સ્વભાવને જગાડતા વાર લાગે, પરાર્થ સહજ રીતે જાગી જાય. હા, સ્વભાવ જાગતો નથી, પણ વ્યસન જાગી જાય છે. હા, સ્વાભાવિક રીતે જાગી જાય છે, સંભવિત રીતે. શરીરનો સ્વભાવ છે ભૂખ લાગવી, પણ એ જેટલો જલ્દી જાગે છે
એના કરતા સવારે ઉઠીને ચાના વ્યસનીને ચા પહેલી યાદ આવે છે, કારણ કે ચાનું વ્યસન છે અને ભૂખ સ્વભાવ છે. હા, એટલે સ્વભાવ અને વ્યસન આ બે ચીજોની અંદર શાસ્ત્રો કહે છે કે વ્યસનની તાકાત ક્યારેક સ્વભાવ કરતા પણ વધારે થાય છે. એનો અર્થ એ કે જ્યાં જરૂર નથી ત્યાં પણ તીર્થંકર દેવના આત્માનો પરાર્થ જાગી જાય છે. જ્યાં જરૂર નથી ત્યાં પણ સ્વભાવ જરૂર પ્રમાણે જાગે છે, વ્યસન જરૂર નથી તોય જાગે છે. હા, જરૂર નથી તો બિનજરૂર છે, ન કરાય એવી સ્થિતિ છે, પણ તીર્થંકર દેવનો આત્મા કહે છે મારું આ વ્યસન છે, आई एम हेल्पलेस, मैं कमजोर हूं, परार्थ मेरी आदत है और हो जाता, करना नहीं पड़ता है, हो जाता. હા હા, જાગી જાય છે. અને એ પરાર્થનું વ્યસન જે છે, આ શબ્દ મૂકી અને શાસ્ત્રકારોએ બહુ મોટી એક ક્રાંતિ કરી છે. આપણા આત્માની અંદર પરાર્થનો સ્વભાવ હોય, તીર્થંકર દેવના આત્માની અંદર પરાર્થનું વ્યસન હોય. સ્વભાવની અંદર ક્રેડિટ છે, કદાચ વ્યસનની અંદર કોકના તરફથી ક્રિટિસિઝમ પણ આવી શકે છે. હા, કોઈ ક્રિટિસાઇઝ કરી શકે છે કે આ ખોટું હતું, આ બરાબર ન હતું, પણ આવે. અને તીર્થંકર દેવોનો વ્યસન માટે જ પહેલી વિશેષતામાં કહે છે પ્રભુની પરાર્થ કરવાનું વ્યસન છે. કઈ કમાલ તીર્થંકર દેવોના આત્મામાં હશે કે જે કમાલના કારણે બિનજરૂરી સ્થાનની ઉપર પ્રભુનો પરાર્થ ચાલ્યો જાય છે, પહોંચી જાય છે અને સૌને બચાવવા માટે નીકળી પડે છે. એટલે આ પહેલી વિશેષતા છે. અને વિશેષતાની સાથે તીર્થંકર દેવો આગળ જતા હોય છે. બીજી વિશેષતા મેં તમારી સમક્ષ લીધી અને કહે છે ઉપસર્જની કૃત સ્વાર્થ. જ્યારે આમ પરાર્થનું વ્યસન હોય ત્યારે સ્વાભાવિક રીતે સ્વાર્થ એકદમ ગૌણ થઈ જાય. સ્વાભાવિક રીતે સ્વાર્થ અને પરાર્થ આપણામાં કોમન રીતે રહી શકે, પણ જ્યારે પરાર્થનું વ્યસન હોય ત્યારે સ્વાર્થે ખૂણામાં જ જવું પડે. હા, ચા કે બીડી કે સિગરેટની આદત વાળો આરોગ્યને બાજુ પર જ મૂકી દે. એ જ રીતે વ્યસન છે અને વ્યસન હોવાના કારણે એમનો સ્વાર્થ એકદમ ખૂણાની અંદર ચાલુ હોય છે. પોતાનો ક્યાંય વિચાર જ નથી. આ ક્યાંય વિચાર ચાલે છે. માટે શાસ્ત્રો લખે છે અને એવી એક અનુપ્રેક્ષા થાય કે તીર્થંકર દેવોની સાધનાનો સમય અલ્પ હોય છે અને સાધના પછીનો વિતરાગતાના સમય લાંબા ચાલે છે, કારણ કે પોતાનો સ્વાર્થ એકદમ ગૌણ છે, શૂન્ય છે, શૂન્ય છે. અને ત્રીજી વિશેષતા મેં ગઈકાલે તમને કીધું, અને તીર્થંકર દેવોની ત્રીજી વિશેષતા આવતી જાય છે અને કહે છે ઉચિત ક્રિયાવંત. ઔચિત્ય સાથે જ્યાં જે ઔચિત્ય છે તેનું સંપૂર્ણ પાલન કરવાનું છે. સંપૂર્ણ. એમાં આપણાથી પીછેહટ ન જ થઈ શકે. અને એટલી બધી એમની પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય છે કે જે પ્રેઝન્સ ઓફ માઇન્ડના કારણે અહીં આગળ મારે શું કરવાનું એ એમને અંદરથી એવો એક બૌદ્ધિક સંયક્ષમ હોય છે કે જે બૌદ્ધિક સંયક્ષમના કારણે સ્વાભાવિક રીતે ખ્યાલ આવી જાય મારાથી આ જ કરાય, આ ન જ કરાય. કહેવું પડતું નથી, થઈ જાય છે. અને આજે ચોથી વિશેષતાની વાત કરવી છે અને ચોથી વિશેષતાની અંદર કહે છે દીનતા અભાવ, દીનતાનો અભાવ. હા, દીનતાનો અભાવ છે, દીનતા અભાવ. જ્યાં દીનતા છે જ નહીં. ભાઈ, વોટ ઇઝ દીનતા? દીનતા ક્યાં ચીજ? આ શબ્દ આપણે વારંવાર ભૂલતા જઈએ છીએ. સુખમાં લીન ન થવાય, દુઃખમાં દીન ન થવાય. પછી આગળ કે છે પાપમાં પીન ન થવાય.
પીનનો અર્થ સંસ્કૃત ભાષાની અંદર જાડા. વધુ પાપ ન કરાય. એટલે દુઃખની અંદર દીનતા, સુખની અંદર લીનતા, પાપની અંદર પીનતા, પણ સુખની લીનતા, પાપની પીનતા આ બંનેને છોડી હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કહે છે દીનતા અભાવ. હા, દીનતા હૈ. વોટ ઇઝ દીનતા? क्या चीज है? અને એક વાત સમજી રાખજો, ન જીવનો સ્વભાવ દીનતા છે, ન જીવનનો સ્વભાવ દીનતા છે. જીવ અને જીવન, માનવ જીવન અને આત્મા એ જીવ, એટલે જીવનો સ્વભાવ પણ દીનતા નથી અને આ જીવનનો સ્વભાવ એ દીનતા નથી, બંને નથી. એવું એક ઉચ્ચ કક્ષાનું જીવન પ્રાપ્ત થયું છે કે જેમાં દીનતા આવતી જ નથી. એટલે જીવનમાં દીનતા નથી, જીવમાં દીનતા નથી. જીવનો પોતાનો એક સ્વભાવ છે, ઓરિજિનલ સ્વભાવ, કે જેમાં અનંત આનંદ છે. અને અનંત આનંદ હોય ત્યાં આગળ દીનતા શી રીતે હોય? શી રીતે હોય? વાઘણ મહારાજને ખાઈ રહી છે, જીવતા સાધુને, બાપ અને દીકરો બંને કાળસર્ગની અંદર ઉભા છે. કીર્તિધર અને સુકોશલ બાપ અને દીકરાનું નામ છે. પિતા સુકોશલ છે, બાપ દીકરો કીર્તિધર છે. અને આ બંને ગત જન્મોની અંદર રાજાની રાણી તરીકે, સુકોશલની રાણી તરીકે આ વાઘણનો આત્મા હતો. પણ સુકોશલે પોતાની પત્નીની ઈચ્છા વિરુદ્ધ જઈ શરમના કારણે ના ન પાડી શકી અને દીક્ષાના માર્ગે ગયા અને એમાં આર્ત ધ્યાન શરૂ થયું. કેટલીક આવી ઘટનાઓ બનતી જાય છે. આ નિયતિ, કરવાનું ન હોય થઈ જાય. હા, નિયતિ, આનું નામ નિયતિ. આટલી બધી ઉચ્ચ કક્ષાની ભૂમિકાઓ પર હોવા છતાં અને એ વાઘણ મૃત્યુ પામે છે અતૃપ્ત વાસનાઓના કારણે, અતૃપ્ત ઈચ્છાઓના કારણે. મરતા પહેલા વાસનાઓ અને ઈચ્છાઓને વહેલામાં વહેલી તકે ચેક કરી લેજો. જો વાસના અતૃપ્ત રહી, જો ઈચ્છા અતૃપ્ત રહી, તો શાસ્ત્રો કહે છે પશુઓની દુનિયા આપણા માટે ઉભેલી છે. અતૃપ્ત વાસના અને અતૃપ્ત ઈચ્છા. એટલે દરેક મરતી વ્યક્તિને પૂછાય છે છેલ્લી ઈચ્છા શું છે? હા, છેલ્લી ઈચ્છા શું છે? પછી એ ગુનેગાર હોય અને ફાંસીના માચડે ચડાવવાનો હોય તો પણ એને પૂછાય છે કે છેલ્લી ઈચ્છા શું છે? જેણે ગુનો કર્યો છે, સરકારે જેને ફાંસીની સજા આપી છે, એની પણ છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું સરકાર સમજે છે અને પૂરી કરો. કેમ? ઈચ્છા અતૃપ્ત રહી ગઈ, અધૂરી રહી ગઈ. તો મર્યા પછી એ જ ઈચ્છાઓના સ્થાનની અંદર જન્મ થતા જાય છે, વિકૃત ભૂમિકાઓની અંદર જન્મ ચાલ્યા કરે છે. એટલે મૃત્યુ પહેલા કન્ફર્મ કરો. હા, કન્ફર્મ કરો. અને અત્યારથી ઈચ્છાઓની મેનેજમેન્ટ કરશો તો મૃત્યુના સમયે ઈચ્છાઓ બરાબર તમારા કંટ્રોલમાં રહેશે. આપણે ઈચ્છાનો નિરોધ કરી શકીએ તેમ નથી, પણ ઈચ્છાને મેનેજ કરી શકીએ તેમ છીએ. ઈચ્છાનો નિરોધ એટલે સમજ્યા ને તમે? ઈચ્છાને જાગવા જ ન દે, એનું નામ ઈચ્છાનો નિરોધ. આ તપ છે, ઈચ્છા નિરોધ. વૃત્તિ સંક્ષેપ અને ઈચ્છાઓનો નિરોધ કરી નાખો, જાગવા જ નથી દેતા. હા હા, જાગવા જ નથી દેતા. વર્ધમાન તપની 100મી આઈમેલની હોળીમાં 100 આઈમેલ થઈ જાય, પણ ઈચ્છાનો નિરોધ 100 આઈમેલની હોળીની અંદર કેટલો થયો? એક વાત સમજી રાખજો, વસ્તુનો ત્યાગ આસાન છે, ઈચ્છાનો નિરોધ દુષ્કર છે.
વસ્તુનો ત્યાગ આસાન છે, થઈ જાય, અને વસ્તુનો ત્યાગ તે વ્યવહાર છે, ઈચ્છાનો નિરોધ તે નિશ્ચય છે. હોવા છતાંય ઈચ્છા ન જાગવી એનું નામ ઈચ્છાનો નિરોધ છે. એટલે ઈચ્છાનો ત્યાગ આસાન છે, ઈચ્છાનો નિરોધ દુષ્કર છે. પણ એ આપણે આપણી જાતને ટ્રેન તો કરવી જ પડશે. હા, કરવી જ પડશે. અને અત્યારે તમારી પાસે સમય છે કે તમે તમારી ઈચ્છાનું એનાલિસિસ કરતા જાઓ, મેનેજ કરતા જાઓ, એનાલિસિસ કરતા જાઓ, મેનેજ કરતા જાઓ. તો આ મેનેજમેન્ટ મૃત્યુના સમયે આપણા માટે ઉપકારક બની જશે. હા, મોટામાં મોટો ઉપકાર કરતું જશે. કેમ? આ ઈચ્છાનું મેનેજમેન્ટ છે, અને મેનેજમેન્ટ આપણને બહુ મોટી એક તક આપી દેશે. છે જ નહીં, કશું જ નથી. હા, પ્રસન્નતા. એટલે એક વાત સમજી રાખજો, મૃત્યુના સમયમાં સમાધિને ડિસ્ટર્બ કરવાની તાકાત સ્વજનોની નથી, કદાચ પીડાની નથી, કદાચ વિપરીત સંયોગોની નથી, પણ ઈચ્છાની છે. હા હા. અને જૈન શાસ્ત્રકારો કહે છે સમગ્ર જીવનની એક્ઝામ મૃત્યુ છે, પરલોક તો પરિણામ છે. હા, સમગ્ર જીવન એ સ્ટડી છે, અને મૃત્યુ એક્ઝામ છે, પરલોક રિઝલ્ટ છે. આખું જીવન તમે કેવી રીતે પસાર કર્યું, સમગ્ર જીવન કઈ રીતે તમારું પસાર થયું, બહારનું નહીં, અંદરનું. બહારના જીવનની અંદર મહાત્માઓ સુંદર મજાની આરાધનાઓ કરે છે, છતાંય મૃત્યુના સમયે એક્ઝામમાં ફેલ થઈ જાય છે. નોટો ભરવી તે સ્ટડી નથી, દિમાગ ભરવું તે સ્ટડી છે. આમ સપ્લિમેન્ટરીઓ ભરે જ રાખીએ, અને આપણે તપ, ત્યાગ, વ્રત, જપ, અનુષ્ઠાન આ બધી નોટો ભરવાની વાત છે. જ્યાં સંખ્યા આવે છે ત્યાં નોટ છે. હા, જ્યાં સંખ્યા આવે છે ત્યાં નોટો છે, અને આમ ભરાતી જાય છે. હા, અને એ ભરાતી નોટો એ સમાધિ નથી. એટલે નોટો ભરવી એ સ્ટડી નથી, મગજને સમજાવવું એ સ્ટડી છે. જ્યારે નોટો ભરવાની એક પણ તક નહીં હોય એનું નામ મૃત્યુની સ્થિતિ છે. તમે નૌકારે નહીં ગણી શકો, તમે હાથે નહીં જોડી શકો, તમે મોઢાથી બોલી પણ નહીં શકો. એવી એક સ્થિતિ છે મૃત્યુના સમયની, અને તે વખતે આપણી એક્ઝામ છે. એટલે એક્ઝામમાં કોઈ ચોપડી લઈ જવાતી નથી, કોઈ સુવિધા એક્ઝામમાં મળતી નથી. મૃત્યુ એ છે કે જે એક્ઝામ છે, કોઈ ચોપડી નથી, કોઈ ગાઈડ નથી. તમારું મગજ કેટલું એક્ટિવ છે એ મૃત્યુના સમયની એક્ઝામ નક્કી કરે છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે આપણા જીવનની અંદર દીનતાનો અભાવ, જે જીવનો સ્વભાવ નથી. જીવ દીન થતો જ નથી. હું ઓરિજિનલ સ્વભાવની વાત કરું છું. હા, ઓરિજિનલ સ્વભાવ, અને દીન થતો જ નથી. તો જીવનો સ્વભાવ માત્ર સત્વ છે. જીવ સત્વશાળી છે, અને જ્યાં સત્વ હોય ત્યાં દીનતા હોય? તમારી જાતને પૂછો, સત્વ હોય ત્યાં દીનતા હોય? શક્ય જ નથી, વિરોધી છે. સત્વશાળી છે, ઉપર જ ઉઠતા, એટલે જીવનો સ્વભાવ સત્વ છે, જીવનનો સ્વભાવ સમજ છે. માનવ જીવનનો સ્વભાવ સમજ છે,
અને આપણા આત્માનો સ્વભાવ સત્વ છે. એટલે જીવનો સ્વભાવ સત્વ છે, આપણી પોતાની તાકાત છે. અને સત્વની સાથે જીવ ઉચકાતો જાય છે, જબરજસ્ત. ઉપનિષદોની અંદર એક ઘટના આવે છે. 16 વર્ષની ઉંમરના સુખદેવ છે, અત્યંત તેજસ્વી છે, વિશુદ્ધ પવિત્ર છે, માત્ર 16-17 વર્ષની ઉંમર છે, પણ દેદીપ્યમાન છે. સ્વીટ 17 ની અંદર છે. અને એની અંદર અપ્સરા સુખદેવને જુએ છે, દેવલોકની અપ્સરા. અને આ સુખદેવને જોઈ અને સુખદેવ પ્રત્યે અપ્સરા આકર્ષિત થાય છે. સુખદેવને મળવા માટે અપ્સરા નીચે આવે છે, એટ્રેક્ટ કરવા માટે. સંન્યાસી છે, 6 વર્ષની ઉંમરે સંન્યાસનો સ્વીકાર કર્યો છે. અને સંન્યાસનો સ્વીકાર કરવા દ્વારા એને નક્કી કર્યું છે કે આ માણસ તરીકેના જીવનનો 100% રિઝલ્ટ મારે જોઈએ છે. સુવિધા કે ભોગ એ માણસ તરીકેના જીવનનું પરિણામ નથી. હા, માણસ તરીકેના પરિણામ, જીવનનું પરિણામ હંમેશા માટે શાસ્ત્રો કહે છે કે સાદગી અને ત્યાગ છે. ભોગની સામે ત્યાગ, સુવિધાની સામે સાદગી. આ માણસ તરીકેના જીવનનું પરિણામ છે. માણસ તરીકેના જીવનની લાઈફસ્ટાઈલ છે સાદગી. સિમ્પલી રીતે છોડી દો. નશ્વર ગણાતા, નકામા ગણાતા જે સાધનો છે એની અંદર તમારા પુણ્યને શા માટે ઇન્વેસ્ટ કરો છો? ભાઈ, આમ સોનાની થાળીમાં જમો કે સ્ટીલની થાળીમાં જમો, એમાં ફરક શું? હું જાણવા માંગુ છું, શું ફરક? શું કહો તો ખરા જરા. હા, બોલો બોલો રાજમલજી, શું બોલવા માંગો છો? ફરક શું? પણ તમને ખબર છે, જેમ સુવિધાના સાધનો ઉચકાતા ગયા એમ પુણ્ય વપરાતું ગયું. સ્ટીલની થાળીમાં જમ્યા હોત તો પુણ્ય ઓછું જાત. સોનાની થાળીમાં કે ચાંદીની થાળીમાં કે પછી હીરાના ડિનર સેટની અંદર, હા, હવે સોનાની જગ્યાએ હીરાનો ડિનર સેટ આવે છે. હા, હાઈ પ્રોફાઇલ. અને ડિનર સેટની અંદર જમ્યા, પુણ્ય વધારે ગયું. તમને જો પુણ્ય તમારી એસેટ લાગતી હોય તો બચાવવાનું શીખો. અને પુણ્ય એવી ચીજ છે કે સાચવી રાખશો તો સચવાઈ જશે, અને વાપરી નાખશો તો પૂરું થઈ જશે. વપરાઈ જશે નહીં, પૂરું થઈ જશે. પુણ્યની ઇન્કમ ડિફિકલ્ટ છે, પણ પુણ્યનો આઉટકમ બહુ ઇઝી છે. હા, બહુ ઇઝી, વપરાઈ જાય છે. માટે જ કહું છું કે ભાઈ, માણસ તરીકેના જીવનની એક સ્ટ્રેટેજી છે સાદગી. સાદગી, હા. અને સાદગીની સાથે અને એની સાથોસાથ ભોગના ત્યાગની સાથે છોડતા જાઓ અને પુણ્ય બચાવતા જાઓ. આ જીવનનો સ્વભાવ છે. જીવન એટલે જ સમજ છે. જીવ એટલે સત્વ અને જીવન એટલે સમજ. આ બે ચીજોને સમજી રાખજો, બીજું કશું જ નથી. માણસ તરીકેના જીવનમાં સમય મળી ગયો, સત્તા મળી ગઈ, સંપત્તિ મળી ગઈ, સંબંધ મળી ગયો, સ્વજન મળી ગયા, પણ સમજ ન મળી તો આ બધાને શું કરવાનું? સંબંધ છે, સમજ નથી.
સત્તા છે, સમજ નથી. ડોનાલ્ડ ટ્રમ્પની જેમ. હા, સત્તા છે બિચારાની પાસે, સમજ નથી. બબે દાડે સ્ટેટમેન્ટ બદલે રાખે છે. વિશ્વની મહાસત્તા છે, વિશ્વની મહાસત્તા. હા, અને 800 કરોડ ઉપર જેનો અધિકાર ચાલે છે, જેની ઇન્ફ્લુઅન્સ ચાલે છે, એ માણસની પોતાના માથા ઉપર પોતાની ઇન્ફ્લુઅન્સ નથી. અને દર 2 દાડે 4 દાડે બદલે રાખે છે. અને આખું વિશ્વ પાગલ થાય છે. હા, એટલે સત્તા છે બિચારાની પાસે, પણ સમજ શૂન્ય છે. હા, સમજ શૂન્ય છે. સંબંધ છે, સત્તા છે, સંપત્તિ છે. શું કરવાની? ઉત્તરાધ્યન સૂત્રની અંદર પરમાત્મા મહાવીર કે છે, છગલ ગહણ થાય ઐરાવણમ સવિક્ય. ઘરની અંદર વાસણ માંજવા માટે ઉત્તરાધ્યન સૂત્રમાં પ્રભુ દ્રષ્ટાંત આપે છે ને કે છે, વાસણ માંજવા માટે જૂના જમાનાની અંદર રાખ વપરાતી હતી. અને શેઠાણીએ શેઠને કીધું કે આપણા ઘરમાં રાખ નથી, રાખ લાવો. અને શેઠ ટ્રમ્પ જેવો હતો. હા, અને તિજોરીની અંદરથી નોટોના બંડલ કાઢ્યા અને પછી શું કર્યું? હા, બાળી નાખ્યા. બાળી નાખ્યા. અને નોટોના બંડલ કાઢી અને બાળી નાખી અને વાટકી જેટલી રાખ શેઠાણીને આપી અને કીધું કે રો મટીરિયલ નોટ હતું ને પ્રોડક્ટ રાખ છે. હા હા હા, મૂલ્યવાન રો મટીરિયલ, એની પ્રોડક્ટ ચીપ પ્રોડક્ટ. અને ચીપ પ્રોડક્ટ આપી અને કહે છે, લે હવે વાસણ માજી નાખ. સંપત્તિ છે, સમજ નથી. અને એ જ રીતે સમય છે, સમજ નથી. એટલે જીવનનો અર્થ બહુ સ્પષ્ટપણે લખી રાખજો, સમજ. એનું જ નામ જીવન છે. અને સમજનો અર્થ જ છે ટુ બી વેરી પ્રેક્ટિકલ. આદર્શ જોવા માટે હોય છે, અપનાવવા માટે હોતા નથી. એવી આપણી તાકાત નથી. એટલે વિજયાને જુઓ, આદર્શ છે. હા, પણ પેથડ એ આપણી સમજ છે. હા, મંત્રીશ્વર પેથડ તે સમજ છે. વિજયા આદર્શ છે. એટલે આદર્શો જોવા માટેના હોય છે, એને જોઈ અને આપણી જાતને ઉચકવા માટેના હોય છે. પણ સમજ એનો અર્થ જ છે ટુ બી વેરી પ્રેક્ટિકલ. બહુ જ પ્રેક્ટિકલ બનીને ચાલતા જાઓ. આનું જ નામ સમજ છે. હા, સમજ છે. અને પ્રેક્ટિકલ રીતે તમારું જીવન ચાલતું જાય. માટે જ જીવ અને જીવન આ બંનેની અંદર દીનતા નથી. તો દીનતા વોટ ઇઝ? કઈ ચીજ છે દીનતા? બહુ જાડી ભાષામાં મારે આ દીનતાની ડેફિનેશન આપવી હોય તો એમ કહી શકાય, નિરાશા એનું નામ દીનતા છે. નિરાશાનો અર્થ સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ, પોતાના આત્મવિશ્વાસનો અભાવ, એનું નામ નિરાશા. હા, કુદરતી ચિત્તો ડરી જાય. જે ચિત્તાનો શિકાર કૂતરો હતો, એ જ ચિત્તો કૂતરાથી ડરી જાય. એવા જોરથી કૂતરો ભસે, એવા આક્રમક થાય કે આક્રમક થવાના કારણે ચિત્તો પાછો પડી જાય. એ જ રીતે આપણે છીએ તો હમ કોણ હૈ, चित्ता या कुत्ता? हाँ, हम है तो चित्ता, लेकिन दीनता नामना कुत्ता से हम डर जाते हैं. निराशा, આત્મવિશ્વાસનો અભાવ, અને આત્મવિશ્વાસના અભાવના કારણે
એવી એક નિરાશા કે જે દીનતા, અને દીનતા શું ચીજ છે ખબર છે તમને? મેં ગઈકાલે આનું એનાલિસિસ કર્યું. તમને કહેવાનું ને મારે એનાલિસિસ કરવું પડે. હા, આ ખાવાવાળા 12 વાગે આવે પણ રસોઈયા 4 વાગે જાગે. હા, ત્યારે ખાવાનું તમારા મોઢા સુધી પહોંચે. એટલે મારું કામ ખાવાવાળામાં છે કે રસોઈયામાં છે? હા, તમે 4 મહિના માટે મને હાયર કર્યો છે. હા, અને મારે શું કરવાનું? 4 વાગે ઉઠીને રસોઈ બનાવવાની ને 8 વાગે પીરસવાની. હા, એટલે રસોઈયા તરીકે એટલે અમારે વિચારવું પડે, વોટ ઇઝ દીનતા? દીનતા ક્યાં ચીજ છે? શાસ્ત્રીય પરિભાષામાં દીનતાનો અર્થ આર્ત ધ્યાન કર્યું છે. આર્ત ધ્યાનનો અર્થ અભાવ નથી, મળેલું સારું લાગતું નથી, એનું નામ આર્ત ધ્યાન. ગયેલું સારું લાગે અને મળેલું સારું ન લાગે, એનું નામ આર્ત ધ્યાન. હા, ગયેલું, અને દરેક માણસને ભૂતકાળ સારો જ લાગતો હોય છે. અમારા બાપ દાદાઓ આવા હતા, અમે આવું કરતા હતા, અમે આમ જીવતા હતા, અમે આવી રીતે આગળ વધેલા હતા. હવે શાંતિ રાખને ભલા આદમી, અત્યારે જ્યાં બેઠો છે તેની વાત કરને. હા, પણ આજ, હા, એટલે આજ કરતા ગઈકાલ સારી હતી, આવતીકાલ કેવી છે ખબર નથી. અને ગઈકાલની અંદર હતા ત્યારે એના પહેલાની સારી હતી. આ હ્યુમન મેન્ટાલિટી છે. આના મેન્ટાલિટીની અંદર આપણે જીવીએ છીએ. હા, આ જ મેન્ટાલિટી કે જે મેન્ટાલિટી ગોઠવાતી ગઈ છે, અને માટે જ કહે છે અભાવ નથી, ગયેલું સારું લાગે છે અને આવેલું સારું લાગતું નથી. આનું નામ આર્ત ધ્યાન. ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ. એટલે ગયેલું સારું લાગે, શાસ્ત્રો કહે છે આ આર્ત ધ્યાન છે. હા, ઘણા એમ કે મહારાજ સાહેબ બહુ પહેલા તપ કરતી હતી, હવે તપ થતો નથી. બેન, અનુમોદના કરો, નથી થતો એવી ફરિયાદ મત કરો. ઇષ્ટનો વિયોગ, તપ તમારો ઇષ્ટ હતો અને એનો વિયોગ થયો છે. અનુમોદના કરો, મેં આટલા આટલા તપ કર્યા છે, નથી થતો, એની ફરિયાદ શું કરો છો? એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, પાપની જ ફરિયાદ કરવાની છે, અને એ ગુરુ પાસે જ, ગામમાં નથી કરવાની. બાકી ધર્મ નથી થતો એની એ ફરિયાદ નથી કરવાની. ધર્મને ફરિયાદ કરવાનો છે, ફરિયાદ નથી કરવાની. फिर से वाक्य रिपीट कर रहा हूं, ફરિયાદની અંદર બે જોઈન કરો ને એટલે જુદો અર્થ થાય, અને ફરિયાદની અંદર થોડા કનેક્ટ ડિસ્કનેક્ટ કરો, જુદો અર્થ થાય. એટલે કહે છે ધર્મને ફરિયાદ કરો, ફરિયાદ ન કરો. નથી થતો. મહારાજ સાહેબ 40 વર્ષથી ભગવાનના પ્રક્ષાલ કર્યા વિના મોંમાં પાણી નાખ્યું નથી, પણ હવે પડી ગયો અને મોંમાં હવે પ્રક્ષાલ થતો નથી. ભૂલી જા, 40 વર્ષ કર્યો છે અને ફરી ફરી યાદ કર. દરરોજ, હા, 40 વર્ષ કર્યો તો ને, એક એક વર્ષને યાદ કરવાનું. આ વર્ષમાં મેં આવી રીતે પખાલ કર્યો, યાદ હોવું જોઈએ પાછું. એ યાદ હોતું નથી. હા, બધું અંદરથી ડિલીટ થતું જાય છે, ફોર્મેટ થતું જાય છે. અને ધર્મ જેટલો જલ્દી ફોર્મેટ થાય છે ને, એટલું કશું બીજું ફોર્મેટ થતું નથી. હા, ઇઝીલી ફોર્મેટ, ઇઝીલી ફોર્મેટ, અને ચાલી જાય છે. પણ એ યાદ હોવું જોઈએ. પરમાત્મા આદિનાથનો પાલિતાણાની અંદર 100 દિવસે મેં આવો પ્રક્ષાલ કરેલો હતો. હું છેલ્લો જ હતો, મારી પાછળ કોઈ ન હતું, અને મને બહુ આરામથી પરમાત્માનો પ્રક્ષાલ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એટલે જ શાસ્ત્રો કહે છે કે ધર્મની અનુમોદના કરો. અનુમોદનાનો અર્થ જ છે તમારા ધર્મનું સેવિંગ કરો. ધર્મ તો એપ્લિકેશન છે, અનુમોદના સેવિંગ છે. સેવ કરો. હા, ડાઉનલોડ કર્યા પછી સેવ ન કરો તો ચાલ્યું જાય.
એટલે આ સેવ કરો. આવો જ્યાં જ્યાં આવો પ્રક્ષાલ થયો હોય, જે તીર્થોની અંદર આવા અદ્ભુત ભાવોની સાથે યાદ રાખો. આ આપણી મેમરી બુક છે. અનુમોદના એ જ મેમરી બુક છે. સ્વીટ મેમરી. ભાવોના કઈ ફોટા હોતા નથી, ઘટનાઓના ફોટા હોય છે. ભાવોના ફોટા ક્યાંથી પાડવા? તમે પ્રક્ષાલ કરો, સોનાનો કળશ તમારા હાથમાં હોય અને તમારા દીકરાએ તમારો ફોટો લીધો હોય, એ તો ઘટનાનો ફોટો છે. ભાવનો ફોટો અનુમોદના છે. તમે કરેલી અનુમોદના, તમે રાખેલી તમારા સ્મૃતિની અંદર એ ભાવ એનું મેમરી બુક, એનું સ્વીટ આલ્બમ એ અનુમોદના છે. એટલે ક્રિયાનું સ્વીટ આલ્બમ અનુમોદના છે. કરતા જાઓ, રાખતા જાઓ, અને અંદર એ સચવાતું જશે. યાદ આવશે. કરતી વખતે જે હર્ષના આંસુ આવેલા, એ યાદ કરતી વખતે પણ હર્ષના આંસુ આવશે. હા, હર્ષના આંસુ આવશે. મહાત્મા ગોચરી વોરીને ખીર વોરીને ગયા પછી 13 વર્ષનો સંગમ સતત 3.5 કરોડ રવાડામાં એનું યાદ, એની સ્મૃતિ, એ જ ભાવો, અને એ ભાવોએ શાલી બનાવ્યો. એક વાત નહીં, અનુમોદનાને બહુ નાની ન સમજતા. હા, ન સમજતા. હું રહી ગયો, હું રહી ગયો, હું રહી ગયો, રહી જ જઈશ. હા, એટલે અનુમોદના એ જ કે છે હું ફાવી ગયો, હું ફાવી ગયો, હું ફાવી ગયો. એ અનુમોદના છે. અને હું રહી ગયો, હું રહી ગયો, એ નિરાશા છે. નિરાશા વર્સિસ અનુમોદના. તમારામાં જ્યારે અનુમોદના હોય ત્યારે નિરાશા ન હોય. અને તીર્થંકર દેવોનો આત્મા જે પોતાના જીવનની અંદર દીનતાનો અભાવ સાથે સમગ્ર જીવન વ્યવહારની અંદર, જો લગ્ન નથી કરવા છતાંય કરવા પડે છે, અને છતાં પ્રભુ દીન નથી. હા, દીન નથી. તમને તું વાસ્કેપ ના નાખું તોય દીન થઈ જાવ. મેં મહારાજને કીધેલું, મહારાજે વાસ્કેપ ના નાખ્યો. હું એમ કહું જરા 5 મિનિટ ઉભા રહો, પછી નાખ્યા પૂછું. અને ભાગશાળી ટાઈમ ના હોય 5 મિનિટ ઉભા રહેવાનું, એટલે રવાના થઈ જાય. એમાંય મારો અપરાધ. એ કહે ત્યારે જ મારે વાસ્કેપ, હું કઈ વાસ્કેપનું એટીએમ લઈને બેઠો છું? જ્યારે આવો ત્યારે મારે વાસ્કેપ ખોલી નાખવાનો એટીએમ? એટલે શું દરેક મહારાજ વાસ્કેપનો એટીએમ છે? તમારી ઈચ્છા પૂરી ન થાય એટલે સામેની વ્યક્તિની ફરિયાદો ચાલુ થઈ જાય. આઈનાની સામે ઉભો રહે, કાચની સામે તારા કપાળને જો, અને પછી ફરિયાદ કરવાની વાત કર. હા, મહારાજે વાસ્કેપ ના નાખ્યો. નીચે ઉતરતા હવે એવા બેન આવે, મહારાજ સાહેબ આજથી આંબેલની હોળીની શરૂઆત કરવી છે, પચખાણ આપો. હું એમ કહું બેન 5 મિનિટ બહાર ઉભા રહો, હું આપું છું. બેન રવાના. હા હા, રવાના. અને પછી ગામમાં કે મહારાજે પચખાણ ના આપ્યું, પચખાણ ના આપ્યું. અરે મેં તો કીધેલું 5 મિનિટ ઉભા રહો. અને ના, જે આવે છે બધા એમ જ મારા આઈએમ પીએમ ઓફ મહારાજ સાહેબ. હું મહારાજ સાહેબનો પ્રધાનમંત્રી છું, મારું માનવું જ પડે. બરાબર ને? એટલે સાચું બોલો, હું 1500 નો નોકર ખરો ને? આમ જાહેરમાં ગુરુ, હકીકતની અંદર હું તો બહુ સાંભળતો નથી. અને લોકોને ખબર છે કે મહારાજ કઈ સાંભળતા નથી, એટલે સંભળાવતા નથી, ને તો બધું સંભળાવે. માટે જ અહીંયા હું એ વાત કરું છું, તીર્થંકર દેવના આત્માને લગ્ન નથી કરવા. કારણ આજન્મ વૈરાગ્ય છે. આજન્મ વૈરાગ્ય. અને લગ્ન નથી કરવા છતાં પ્રત્યેક તીર્થંકર દેવને લગ્ન કરવા પડે છે. પ્રત્યેક તીર્થંકર રાજ્ય અવસ્થાની અંદર આવવું પડે છે, વૈભવોને સ્વીકારવા પડે છે. નથી કરવું છતાંય કરવું પડે, એ કેટલી મોટી પીડા, કેટલી મોટી પીડા. અને આ બધી પીડાઓની અંદર પણ અધીન છે. આ મોટામાં મોટી તાકાત છે. જે ન ગમે તે દુઃખ કહેવાય. અને લગ્ન નથી ગમતા તો તીર્થંકરો માટે લગ્ન દુઃખ છે.
વૈભવો નથી ગમતા તો તીર્થંકર દેવો માટે વૈભવો દુઃખ છે. હા, અને વૈભવો લગ્નો દુઃખ હોવા છતાં તીર્થંકર દેવો અદીન ભાવ, ફરિયાદ નથી, દીનતા નથી, સ્વીકારી. હા, કોઈ વાંધો નથી. એટલે જૈન ધર્મનો બહુ મોટો સાર એક જ છે, મનને બગાડો નહીં. ન બગાડો. અને મન ન બગડવા માટે સંવત્સરીય નૌકારશી કરવી પડે, કરી લો. બગડતા મન સાથે ઉપવાસ કરવો એના કરતા મનને સાચવી અને નૌકારશી કરવી એ યોગ્ય છે. એનો અર્થ એનો કે નૌકારશી કરાય. હા, તમારા માથા તો છે ને ઉલટા જ ચાલતા. હા, ખોટા જ ચાલતા હોય. અને પછી બીજા કોઈ મહારાજ આવે, હવે જલ્દી બધા મહારાજો આવતા છે ને, અમને તો મહારાજ સાહેબે ચોમાસામાં આવું કીધેલું હતું. એટલે પેલા મહારાજ વળી પાછું મારી ઇન્વેન્ટરી ચાલુ કરે, તમે આવું બોલેલા, આવું કરેલું. એટલે વળી પાછા અમારે અંદર ચર્ચા ને અમારે ચોખવટો કરવી પડે. એના કરતા પહેલેથી જ હું કહી દઉં ને, એટલે જે કહેવું એ વાક્ય ન કહેવું, પૂરું કહેવું, કે જેમાં બોલનારને ન્યાય મળે. માટે જ આ અદીનતા અને દીનતાનો અભાવ જીવન શૈલીની અંદર ગોઠવાઈ જાય, સચવાઈ જાય. અને ગોઠવાયેલા અભાવની સાથે તીર્થંકર દેવો સર્વત્ર માનસિક પ્રસન્નતા, પૂર્ણ સમાધિ એની સાથે જ પોતાનું જીવન પસાર કરતા જાય છે. તમામ અપવાદો એ સમાધિની સાધના માટેના છે. અને સમાધિની સાધના સર્વોચ્ચ સાધના છે, જેની અંદર સ્વાર્થ નડે છે, જેની અંદર પરાર્થ ઉપયોગી થાય છે, જેની અંદર અનૌચિત્ય નડે છે, જેની અંદર તમારી પાસે રહેલું દીનતા નડે છે. અને માટે જ પ્રભુની આ ચોથી વિશેષતા છે. હવે પરમાત્માની 5મા નંબરની વિશેષતા. આપણી ઈચ્છા છે કે કારતક સુદ 14 સુધીની અંદર આ 10 વાતો પૂરી કરી લઈએ. એટલે દરરોજ એક એક લેતો જાઉં છું અને તમારી સમક્ષ મૂકતો જાઉં છું. આ તો ઇન્ડેક્સ બોલું છું, ચેપ્ટરો બાકી છે. એટલે વળી પાછા ચેપ્ટરો માટે ક્યારેક આપણે ભેગા થઈશું તો એક ચેપ્ટરને આપણે ખોલતા જઈશું. પણ અત્યારે ઇન્ડેક્સ તો જોઈ લો, જેના કારણે તમને ખબર પડે કે આ તીર્થંકર દેવોની કઈ મોટી વિશેષતાઓ છે. અને જ્યારે પુરુષોત્તમાણમ પદ બોલો ત્યારે 10માંથી એકાદ વિશેષતા તમારી સમક્ષ આવતી જાય. જે દિવસે જે ચીજ તમને હેરાન કરી ગઈ હોય એ દિવસે એ ચીજ પ્રભુની વિશેષતાને તમે સ્પર્શ કરો, તમારી એ પીડાને ખતમ કરશે. માટે આવતીકાલે 5મા નંબરની વિશેષતા છે સફળ આરંભીનો, સફળ આરંભને કરનાર. હા, તીર્થંકર દેવોની ગેમમાં ક્યારેય મેચ ડ્રો નથી જતી, જીત જ થાય છે. સફળ આરંભીણા, આરંભ એમનો સફળ જ હોય. એમનું ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય લોસમાં ન જાય. એમની એક્ઝામ ક્યારેય ફેલ ન થાય. હા, સફળ આરંભીણા. હવે સફળ આરંભ વોટ ઇઝ, શું ચીજ છે, કાલે વળી પાછા મળીએ છીએ. આ ચીજને આગળ ચલાવશું. અત્યારે અહીંયા જ